ક્વેશ્ચન તમને એક એલટીમાં આપ્યો હતો, ટ્રાય તમારું મગજ ખુલે એટલા માટે. ક્વેશ્ચન ટફ જ હતો, પણ જો તમે કરી શક્યા હોય તો ડેટ ઇઝ વેલ એન્ડ ગુડ. પ્યોર એડવાન્સ લેવલનો જ ક્વેશ્ચન હતો. કોઈને આમ હળ હુજી ખરી કાંઈ તો પહેલા હેન્ડ રેઝ કરીને આન્સર આપી શકે. બાકી હું ગણાવું જ છું કાલની જેમ આખો. કોઈ જગ્યાએ સેન્ટરમાંથી ઓકે. મોરબીમાં શું આન્સર આવ્યો ભાઈ? રાજકોટમાં શું આન્સર આવ્યો એ કયો? હાલો મોરબી પહેલા. ફરીથી બેટા એક વખત ફરીથી કહેતો. 4k લેમ્ડા બાય r cos θ. ઓકે. પછી રાજકોટ ગ્રુપ. हेलो सर હા ભાઈ. 4k लेमड़ा बाय r sin थीटा અચ્છા, એકને cos આવ્યો એકને sin આવ્યો. ઓકે હાલો. सर हमारे बीजाમાં 4k લેમ્ડા બાય r cos θ આવ્યો. sin કોને આવ્યો? राजकोट माथी बे ज એક સેન્ટરમાં બે જવાબ આવે. ઠીક. અચ્છા, એને બેયને જુદા જુદા આવ્યા છે. ઓકે કાંઈ વાંધો નહીં, જોઈ લઈ. ભુજમાં આવ્યો કે જુદો આવ્યો કાંઈ? ઓકે કાંઈ વાંધો નહીં, ચાલો. બાકી આવ્યો હશે કદાચ. મોડાસામાં કોઈ કઈ નથી કેવું કે હજી ઓલો દાલ બાટી જ ખાવા ગયો છે? ના, નાત તો આવી ગયો છે. હેલો સર. હા ભાઈ. તમારી સાઈડ ઓકે ઓકે કાંઈ વાંધો નહીં, ચાલો. અમુકને સાઈન આવ્યો છે, અમુકને કોસ આવ્યો છે, બધાને આવ્યો છે. જુનાગઢ વાળાને આવ્યો છે. હવે આપણે આન્સર ચેક કરીએ સાચો છે કે ખોટો છે. પહેલા આ વર્ટિકલ પ્લેન છે, તમે સમજી લો. મેં અહીંયા ક્વેશ્ચન જે ડિઝાઇન કર્યો છે આ વર્ટિકલ પ્લેન છે, અને વર્ટિકલ પ્લેનમાં આવી રીતના બે, એક મિનિટ અહીંથી પેન લઈ લો ખાલી તમને વ્યવસ્થિત દેખાય ને એટલા માટે. આવી રીતના બે ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર છે, આમ પડ્યા છે આમ. અને અહીંયા તમારું પી પોઈન્ટ છે. પી પોઈન્ટ અહીંયા નથી. જો આ અલગ કેસ થઈ ગયો. બે પ્લેન આવી રીતના બે વાયરને હું હોરિઝોન્ટલ પ્લેનમાં લઈ લઉં અને પી પોઈન્ટ ઉપર લઉં, એ કેસ અલગ છે આખો. હું તમને એવું કહું છું આમ બે પડ્યા છે આમ. અત્યારે મેં આ ફિગર આમ શો કરે છે. આ ટોટલ એંગલ 2θ છે, અને પી પોઈન્ટ પાસે મેં આ બંનેને કારણે પી પોઈન્ટ પાસે find net electric field at point P due to uniformly charged infinite rod. રોડ લઈ લો, વાયર લઈ લો, જે તમે લ્યો. તો પહેલા આપણે ઇક્વેશન યાદ કરીએ. કાલે એવું સમજ્યા હતા કે ભાઈ ઇન્ફાઇનાઇટલી. પહેલા યાદ કરો, કાલે કોઈ માની લો ફાઇનાઇટ લેન્થનો વાયર હતો તો એનાથી r જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે આ એન્ડ કંઈક એંગલ બનાવતો હોય. આ માની લો θ1 બનાવતો હોય ક્લોકવાઇઝ, આ બનાવતો હોય θ2 એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંથી બે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યા હતા. એક ઈ પરપેન્ડિક્યુલર આપ્યું હતું અને એક જે છે એ રોડને પેરેલલ આપ્યું હતું. તો જે રોડને પરપેન્ડિક્યુલર ગયું તો એ કે લેમ્ડા બાય r આપણે ફોર્મ્યુલા એવી કીધી હતી sin θ1 પ્લસ sin θ2, અને ઈ પેરેલલમાં જે સમજ્યા હતા એ હતી કે લેમ્ડા અપોન r મોડ ઓફ cos θ1 માઇનસ cos θ2. આવું આપણે સમજ્યા હતા. હવે માની લો અહીંથી હું આમ ઇન્ફાઇનાઇટ વ્યૂ જાઉં, અહીંથી ઇન્ફાઇનાઇટ વ્યૂ જાઉં, એટલે મેં સમજાવ્યું તો θ1 એ 90 થાય ને θ2 એ તમારું 90 થાય. sin 90 તમે જોવા જાવ તો આ 1 થઈ જાય, આ 1 થઈ જાય છોકરો. cos 90 0 0 એટલે આ પાર્ટ કેન્સલ થઈ ગયો હતો. ખાલી ઈ પરપેન્ડિક્યુલર વાળો પાર્ટ બચ્યો હતો, અને એની ફોર્મ્યુલા 1 + 1 2k લેમ્ડા અપોન r હતી. તો હવે આજ પછી હંમેશા આપણે યાદ રાખશું ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર હોય એને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળવાનું છે ધેટ ઇઝ 2k લેમ્ડા બાય r. ચાલો, તો આ વાયરને લીધે 2k લેમ્ડા બાય r, આ વાયરને લીધે બેમાં લેમ્ડા જે છે એ આપણે છોકરાઓ એની યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્ડા લઈ લેશું. બંને વચ્ચેનો એંગલ 2θ આપ્યો છે. હું એક કામ કરું, અહીંયા આ પી પોઈન્ટ જે છે એ મેં એવી રીતના શો કર્યું છે. જો કે એંગલ બાયસેક્ટર પર છે, પરપેન્ડિક્યુલર બાયસેક્ટર નથી બોલતો, હું બોલું છું એંગલ બાયસેક્ટર. અહીંથી આમ બે પાર્ટ પાડીએ આપણે કે આ બી θ, આ બી θ, એટલે આમ આ પી પોઈન્ટ પાસે ટૂંકમાં ટોટલ 2θ છે, એમાં આઈ θ અને આઈ θ. અચ્છા, આ વાયરને લીધે સાહેબ જો તમે હવે અહીંથી તમને ક્લેરિટી એટલી બનવી જોઈએ કે પી પોઈન્ટ આ વાયરને લીધે હું ઈ પરપેન્ડિક્યુલર લખું ધેટ ઇઝ 2k લેમ્ડા બાય r. તો પહેલા મારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જોઈએ ને, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયો. આ વાયર તે આમ પરપેન્ડિક્યુલર લેવા ગયો હું, તમે જોવા જાઓ
તો હું તમને અહીંયા કહું કે આવું કંઈક આપણું આવવું જોઈએ. શેપમાં જઈએ ને, હા, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું આ વાયર માટે, આ વાયર માટે આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું. એટલે આનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું જવાનું છે આમ જવાનું છે, દેટ ઇઝ ઈ પરપેન્ડિક્યુલર. આનું જે જવાનું છે આમ જવાનું છે, દેટ ઇઝ ઈ પરપેન્ડિક્યુલર. જો તમે આઈડિયા આવે છે પેલા અહીંયા સુધી બધાને? ઓકે, હવે જુઓ તો આ થીટા છે છોકરાઓ, આ 90 જ થવાનો કારણ કે પરપેન્ડિક્યુલર આ થવાનું. આ થીટા છે 90 છે તો આ છોકરાઓ 90 માઇનસ થીટા થઈ જશે. અગેન અહીંયા તે 2 થીટા છે તો આ થીટા છે, આ 90 છે તો આ બી તમારો 90 માઇનસ થીટા થઈ જશે. અચ્છા, અહીંથી આમ જોવા જાવ તો ઈ પરપેન્ડિક્યુલર ના બે કમ્પોનન્ટ આવી રીતના લો, આ 90 માઇનસ થીટા તો આ 90 માઇનસ થીટા, તો આ ઈ પરપેન્ડિક્યુલર cos 90 માઇનસ થીટા ધેટ ઇઝ sin થીટા, અને આ ઈ પરપેન્ડિક્યુલર sin 90 માઇનસ થીટા ધેટ ઇઝ cos થીટા. અચ્છા, આ 90 માઇનસ થીટા તો 90 માઇનસ થીટા, તો આ ઈ પરપેન્ડિક્યુલર છે તો આ 90 માઇનસ થીટા થઈ ગયું, તો આ રીતે અગેન ઈ પરપેન્ડિક્યુલર sin થીટા થશે, અને આ અગેન ઈ પરપેન્ડિક્યુલર cos થીટા થશે. આ સામાસામી બે કેન્સલ આઉટ થઈ ગયું, તો નેટ ઈ પરપેન્ડિક્યુલર sin થીટા પ્લસ ઈ પરપેન્ડિક્યુલર sin થીટા એટલે 2 ઈ પરપેન્ડિક્યુલર sin થીટા થઈ ગયું. તો બસ પૂરું થઈ ગયું છોકરો. પી પોઈન્ટ પાસે હવે તો બાકી તો ફોર્મ્યુલા બેઝ છે. તો પી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ, પી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 2 ઈ પરપેન્ડિક્યુલર sin થીટા થશે. અચ્છા, ઈ પરપેન્ડિક્યુલર ની ફોર્મ્યુલા તમને આવડે જ છે, 2k લેમ્ડા બાય r. 2 હવે આ એઝ ઇટ ઇઝ ઈ પરપેન્ડિક્યુલર ની જગ્યાએ 2k લેમ્ડા બાય r. સર r શું લખશો? અત્યારે હું આ રામ નામ રાખું છું sin થીટા. હવે હું બેની વેલ્યુ મૂકું. સર r કેટલું તમે લખશો? આ ડિસ્ટન્સ. સર હવે આ ડિસ્ટન્સ જે છે એ માની લો તમે હું r ના ફોર્મ ની અંદર જ રાખું તો તમારો જે લોકોને જે આન્સર આવ્યો માની લો 2 into 2 એટલે મને કહી દઉં 4k લેમ્ડા અપોન r sin થીટા. ઓલમોસ્ટ બધાને આવો આન્સર આવ્યો હતો, 4k લેમ્ડા અપોન r sin થીટા. મેં હું કીધું ખબર પડી ભાઈ? અહીંયા સુધી બધાને રેડી? આ ડિસ્ટન્સ. હવે માની લો તમને આ કંઈક આપ્યું હોય કે આ કેટલા ડિસ્ટન્સે છે તો હું r ને ફાઇન્ડ બી કરી શકું. તો મારે શું થાય? તો કે સાહેબ sin થીટા ઇઝ ઇક્વલ ટુ, જો તો ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ નહીં થઈ જાય? હા સર થશે. માની લો હું તમને એમ કહી દઉં કે આ અહીંથી h જેટલા ડિસ્ટન્સ પર છે. માની લો આ જે ડિસ્ટન્સ છે આ અહીંથી h જેટલા ડિસ્ટન્સ પર છે. તો જો છોકરો હું અહીંથી લખી શકું sin થીટા that is આ સ્મોલ r કહી દઈએ તો sin થીટા that is opposite upon hypotenuse તો h. તો સ્મોલ r ની જગ્યાએ હું લખી શકું છોકરો h sin થીટા. તો sin થીટા કેન્સલ આઉટ થઈ શકે. પણ તમને ટૂંકમાં ડેટામાં શું ગિવન છે એના મુજબ તમારે આન્સર લખવાનો છે. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ખરેખર આ થાય, કહેવાનો મારો મિનિંગ એ છે. અચ્છા, આનો ફાઇનલ આન્સર હું તમને ચેક કરીને કહું છું. જે આપણે ક્વેશ્ચન મેં તમને પૂછ્યો હતો એમાં હાઈટ આપી હતી કે નહોતી આપી, એક જ મિનિટ ચેક કરી લઈ. જે લોકોને કંઈ બાકી રહી ગયું હોય નોટ ડાઉન કરી લો, નોટ ડાઉન કરી લે. उसका आंसर था, कहाँ गया वो क्वेश्चन, कहाँ चला गया? યસ, એમાં છે ને છોકરો આ ડિસ્ટન્સ તમને સ્મોલ આર આપ્યું હતું, આ ડિસ્ટન્સ સ્મોલ આર આપ્યું હતું, આ h ની જગ્યાએ સ્મોલ આર આપ્યું હતું. એક અહીંયા શો કરતા ભૂલી ગયો હતો. આ h ની જગ્યાએ આ સ્મોલ આર આને કીધું હતું. ચાલો તો આ સ્મોલ આર છે તો હવે આ ડિસ્ટન્સ તમારું કેટલું થાય? કારણ કે ખરેખર તો આર તમારું, એટલે મારે અહીંયા આર ડેશ કહી દેવું પડે. તો આ ડિસ્ટન્સ મારું આર ડેશ થઈ ગયું. તો આર ડેશ કેટલું થયું? આર ડેશ જે થયું એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આર ડેશ અપોન આર. તો અહીંયા છોકરાઓ આર ડેશ, સો 4k લેમ્ડા સાઇન થીટા એઝ ઇટ ઇઝ. આર ડેશ ની જગ્યાએ હું મૂકી દઉં આર સાઇન થીટા. સાઇન થીટા કેન્સલ આઉટ. તો પી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 4k લેમ્ડા બાય આર થઈ ગયું છોકરો. ઓકે, ટૂંકમાં તમે જો 4k લેમ્ડા અપોન આર સાઇન થીટા જે લોકો લાવ્યા એનો આન્સર કરેક્ટ જ હતો. પછી તમને આવી રીતના સ્મોલ આર આપી દીધું, તમે આવી રીતના ફાઇન્ડ કરી શકો. ચલો, જેટલાને આવ્યો ને ધેટ ઇઝ વેરી વેરી ગુડ. તમે સમજો કે તમે ક્વેશ્ચન ઉપરથી સમજાય કે આ ઇઝી લેવલનો ક્વેશ્ચન તો છે નહીં.
જેટલા લોકોને આવ્યો છે કોસ થીટામાં શું ભૂલ કરી હતી? કોસ થીટા વાળા પેલા મોરબીમાં બેટા શું ભૂલ થઈ હતી? ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે એક મેં કાલે તમને હોમવર્કમાં આપ્યો હતો સ્ક્વેર વાળો. જો જેને કર્યો હોય ને એને છોકરાઓ આમાં મજા લેવાની વાત છે. હવે તમને ઇન્ટરેસ્ટ પડવો જોઈએ વસ્તુઓની અંદર. જે લોકોને મજા આવતી હશે આવા ક્વેશ્ચનમાં, કારણ કે આજે આપણો ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઓલમોસ્ટ લાસ્ટ ડે છે, પછી પોટેન્શિયલમાં એન્ટ્રી કરશું આપણે. હવે મને ખાલી તમે ક્વેશ્ચન કાલનો એમ યાદ દેવડાવી દો. આમ તો મને યાદ જ છે, ખાલી ક્યાં મેં લેમડા લખ્યું હતું ને ક્યાં મેં માઇનસ લેમડા, એ ખાલી તમે, એટલે તમારો આન્સર મેચ થાય, બીજું કંઈ નહીં. માની લો આવો આપણે એક સ્ક્વેર લીધો હતો, 5.5 થયું ને, 6 થઈ ગયું, 6 I6. ચાલો આવી રીતનો આપણે સ્ક્વેર લીધો હતો. અચ્છા, આ એક તમે સ્ક્વેરની 4 સાઈડ છે ને, એટલે ઇન્ડિવિજ્યુઅલ તમે એક ફાઇનાઇટ લેન્થના વાયર તરીકે ટ્રીટ કરો. અહીંયા સાઈડ મેં લેમડા લીધું હતું. ચલો તો આવું કંઈક હતું ને, અહીંયા લેમડા, અહીંયા માઇનસ લેમડા, અહીંયા લેમડા, અહીંયા માઇનસ લેમડા, આવું કંઈક હતું. હા સર. હા પેલા ઉપર માઇનસ લેમડા નહીં આવે, ઉપર પ્લસ આવશે અને નીચે માઇનસ લેમડા. અચ્છા, આ બે જગ્યાએ માઇનસ હતું, એવું હતું. ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ, રેડી. અને મેં આ પોઈન્ટ પાસે તમને, અને માની લો ઓ પોઈન્ટ કીધો તો અહીંયા મેં તમને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછ્યું હતું. ઓ કહી દો, સી કહી દો, એ જે હોય. અહીંયા લેમડા પ્લસ લેમડા છે, દેટ મીન્સ કે અહીંયા આવી રીતના પોઝિટિવ ચાર્જ છોકરાઓ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયો હશે. અહીંયા પોઝિટિવ ચાર્જ આવી રીતના યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયો હશે. અહીંયા નેગેટિવ ચાર્જ છોકરાઓ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયો હશે. અહીંયા નેગેટિવ ચાર્જ છોકરાઓ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયો હશે. તો આવી રીતના આ બધા પોઝિટિવ ચાર્જ થઈ ગયો. હવે છોકરાઓ જો આમાં તમારે શું વિચારવાનું હતું? આ ફાઇનાઇટ લેન્થનો વાયર થયો, રાઈટ? ફાઇનાઇટ લેન્થને લીધે મેં ફોર્મ્યુલા તમને હમણાં આગળના ક્વેશ્ચનમાં જ લખીને આપ્યું હતું. ઈ પરપેન્ડિક્યુલર હોઈ શકે, ઈ પેરેલલ હોઈ શકે. ચાલો બધું જવા દો, પહેલા આ પોઝિટિવના કારણે વિચાર કરવાનું શરૂ કરી. આપણે સોલ્યુશન લઈએ. હું વાયરના નંબર આપી દઉં. આ ફર્સ્ટ વાયર, આ સેકન્ડ વાયર કહી દો, રોડ કહી દો, આ થર્ડ અને આ ફોર્થ. ચાલો આને લીધે ઓ પોઈન્ટ પાસે પહેલા ટોટલ મેં યાદ કરો તમને લેન્થ એ લખીને આપી હતી. આ એલ લેન્થ નો સ્ક્વેર છે. તો આ ડિસ્ટન્સ પહેલા આ એક વાયર ઇન્ડિવિજ્યુઅલી ટ્રીટ કરીએ તો ઓ પોઈન્ટ એનાથી L/2 જેટલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હતું. યાદ કરો મેં તમને કીધું હતું કે ફાઇનાઇટ લેન્થ નો વાયર હોય અને કોઈ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું એટલે પેલા 3 લાઈન ડ્રો કરવાની. એક આ પરપેન્ડિક્યુલર લાઈન થઈ ગઈ. પછી પરપેન્ડિક્યુલર લાઈન સાથે આ ઉપરનો એન્ડ જે છે એ કેટલાનો એંગલ બનાવશે? તો કે ક્લોકવાઇઝમાં 45 ડિગ્રી, અને નીચેનો એ કેટલાનો બનાવશે? એન્ટી ક્લોકવાઇઝમાં 45 ડિગ્રી. સાહેબ તમને કેમ ખબર પડી 45 ડિગ્રી થયું? અરે દોસ્ત તું સમજ ને મારી વાત. તો અહીંયા થીટા ધારી લે તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ઓપોઝિટ L/2 થશે ને આ L/2 થશે, એટલે tan થીટા 1 જ થયો, તો એ 45 જ થશે. આ 45. યા ટોટલ સ્ક્વેર છે, સ્ક્વેર વચ્ચે આખે આખું 360 ડિગ્રી લઈ લે. સ્ક્વેરમાં ઈચ એન્ડ એવરી સાઈડની લેન્થ સેમ હોય, તો ઈચ સાઈડથી કેટલો એંગલ સબટેન્ડ થાય? 90, 90, 90, 90, 360 થઈ ગયું. કારણ કે સ્ક્વેર છે એટલે બધી બાજુથી તો ટોટલ મેં 45 લઈ લીધું. અચ્છા હવે તમે યાદ કરો કે ભાઈ બે ડાયરેક્શનમાં મળી શકતા હતા. તો કે એક જે છે ને સર એ તમને ઓ પાસે ઈ પરપેન્ડિક્યુલર મળે એટલે E1 પરપેન્ડિક્યુલર કહી દઉં અને આને હું E1 પેરેલલ કહી દઉં. સાહેબ ચલો તો E1 પરપેન્ડિક્યુલર ની ફોર્મ્યુલા શું થતી હતી? K λ/r sin θ1. r ની જગ્યાએ છોકરાઓ હવે હું થોડુંક ટૂંકમાં બતાવું છું. r ની જગ્યાએ તમને ખબર જ છે L/2 છે, અને sin 45 પ્લસ sin 45 એટલે 1/√2 પ્લસ 1/√2, 2/√2 એટલે √2. સો E1 પરપેન્ડિક્યુલર એટલે 2√2 K λ/r થયું. ઓકે, r નહીં L, ધેટ ઇઝ માય એરર. હું એ ગોતતો હતો કે હારો r ક્યાં થયો. હવે એવી જ રીતના છોકરાઓ આ E પરપેન્ડિક્યુલર આમ ગયું. અચ્છા E1 પેરેલલ લઈએ. E1 પેરેલલ, તો E1 પેરેલલ શું થશે?
કે લેમડા અપોન આર, આર ની જગ્યાએ એલ બાય 2 cos 45 મોડ ઓફ cos 45 માઇનસ cos 45, યાદ કરો તમે, cos 45 માઇનસ cos 45 એટલે 0 થઈ જશે છોકરાઓ. 1/√2 માઇનસ 1/√2 એટલે છોકરાઓ ઈ ટર્મ આખે આખું ઉલ્લી ગયું એટલે 0. તો E1 પેરેલલ 0 થઈ જશે, મીન્સ કે હશે જ નહીં. સાહેબ આવું શક્ય બને? હા બને યાર, તમે લોજિકલી વિચાર કરો. હું તો તમને બહુ ટાઈમ લઈને શાંતિથી સમજાવું છું. બાકી તમે વિચાર કરો ને, કાલે મેં તમને જે ફાઇનાઇટ લેન્થનો વાયર કીધો હતો, આ પોઈન્ટ કીધો હતો, તો મેં તમને એમ કીધું હતું કે અહીંયા એક એલિમેન્ટ લઈએ, એને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ રેડિયલી આઉટવર્ડ આવે, એના બે કમ્પોનન્ટ આવે, એક નીચે અને એક રાઇટવર્ડ. હવે તમે વિચાર કરો, 45 ડિગ્રી કહું છું એટલે જેટલો નીચે વાયર છે એટલો જ ઉપર વાયર છે, એમ જ થયું ને. 45 ડિગ્રી બનતો એટલે જેટલો ઉપર વાયર હોય એટલો જ નીચે હોય. તો આ પોઈન્ટની ઉપર જેટલો વાયર છે એટલો જ વાયર નીચે હોય, તો આ બધા એલિમેન્ટને કારણે જેટલું નીચે ઇલેક્ટ્રિક ફિલ્ડ જશે એટલું જ ઉપર જશે, તો ઉપર નીચે સામાસામી કેન્સલ આઉટ થઈ જશે, ખાલી ઈ પરપેન્ડિક્યુલર બચશે. સમજી ગયા એવી વાત છે યાર. એમાં હું ખોટું થયું? આટલું ક્લિયર થયું બધાને? પહેલા આ પાક્કું મેં પહેલા તમને એંગલ મૂકીને પ્રૂવ કરી દીધો, હવે તમને આમ નામ સમજાવી દીધું. ધેટ મીન્સ કે મારે હવે આમાં આ વસ્તુ ડ્રો કરવાની જ ન આવે, આ ડ્રો કરવાનું જ ન આવે, કારણ કે મેં તમને પ્રૂવ કરી દીધું 0. તો હવે બાકી શું રહ્યું? આ પ્લસ નું શું થશે છોકરાઓ? ચાલો સાહેબ, તો આ પ્લસ નું આ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ L/2 થશે સાહેબ. આ બંને એંગલ અહીંયા ધ્યાન આપજો, બીજો વાયર આ બંને એંગલ 45 ડિગ્રી બનાવશે, તો એને કારણે બી તમારું E2 પેરેલલ આમ જ જશે, સોરી E2 પરપેન્ડિક્યુલર આમ જ જશે, અને એની વેલ્યુ 2√2 કે લેમડા બાય L જશે. હલો બોલો, રેડી? ઓકે ફાઇન. પછી ત્રીજા નંબરનો વાયર રહી. અચ્છા, ત્રીજામાં ખાલી ફેર કેટલો છે? નેગેટિવ ચાર્જ છે, તો ડાયરેક્શન ચેન્જ થઈ જશે. આ પોઝિટિવ હતું તો રેડિયલી આઉટવર્ડ ગયું, નેગેટિવ છે તો રેડિયલી ઇનવર્ડ જશે. તો E3 પરપેન્ડિક્યુલર આમ જ આવશે ને સાહેબ? એમ નહીં, અમને હરખું સમજાવો. હાલે હરખું સમજાયું. આ ત્રીજા નંબરનો વાયર અહીંયા એક્ઝેક્ટલી વચ્ચે તારો આ પોઈન્ટ છે બકા, ઓ પોઈન્ટ અહીંયા છે. અચ્છા, આ ડિસ્ટન્સ બેટા L/2 છે. આ એંગલ 45 ડિગ્રી થાય બેટા. હા સાહેબ, આ એંગલ 45 ડિગ્રી થાય છે. હે સાહેબ, હું અહીંયા એક એલિમેન્ટ લઉં તો એ એલિમેન્ટને કારણે આ પોઈન્ટ પાસે રેડિયલી ઇનવર્સ આવે તારું DE, એના બે કમ્પોનન્ટ, એક આમ એક આમ. અચ્છા, અહીંયા તું એક લઈશ તો રેડિયલી ઇનવર્સ, એના બે કમ્પોનન્ટ, એક હોરિઝોન્ટલ વર્ટિકલ. અહીંથી ઉપર જેટલું જ નીચે છે, તો આ વર્ટિકલ અપવર્ડ ને વર્ટિકલ ડાઉનવર્ડ કેન્સલ થઈ જાય, તો નેટ છોકરો પરપેન્ડિક્યુલર રાઇટવર્ડ જ જવાનું. અચ્છા, આને કારણે સાહેબ આ નેગેટિવ છે, એનું નીચે આવવાનું છે, E4 પરપેન્ડિક્યુલર. અચ્છા, બધાના મેગ્નિટ્યુડ તો સેમ જ થવાના જ ને. E1 પરપેન્ડિક્યુલર ને E3 પરપેન્ડિક્યુલર, ખાલી નેગેટિવ ના કારણે છે. નેગેટિવમાં કઈ માઇનસ નથી. માઇનસ શું સોચવે છે કે ડાયરેક્શન રેડિયલ ઇનવર્ડ છે, તો મેં શો કરી દીધી. તો હવે મારે તમને કેવું હોય કે ભાઈ આ ડાયરેક્શનમાં નેટ કેટલું થયું, ભલે 12 વ્યૂ ગયું, પણ મારે તમને અહીંયા છોકરાઓ E1 પરપેન્ડિક્યુલર ને E3 પરપેન્ડિક્યુલર નું E ડેશ કેતું હોય તો E ડેશ કેટલું થવાનું છે? E1 પરપેન્ડિક્યુલર પ્લસ E3 પરપેન્ડિક્યુલર. E1 પરપેન્ડિક્યુલર કેટલું તો 2√2 કે લેમડા અપોન L, 2√2 કે લેમડા અપોન L. ઓલું કેટલું થવાનું છે તો કે સાહેબ 2√2 કે લેમડા અપોન L જ થવાનું છે. ધેટ મીન્સ 4√2 કે લેમડા અપોન L જ થવાનું છે. સાહેબ એ તો માઇનસ ને લીધે છે, એ તો સાઈન મેં શું કરી દીધી. અચ્છા, અહીંયા જે નીચે આવ્યું આ બે નો રિઝલ્ટન્ટ E ડબલ ડેશ કીધું. E ડબલ ડેશ કેટલું હશે? આટલું જ હશે. હવે છોકરાઓ બીજું કઈ વિચારવા ન જવાય. 4√2 કે લેમડા અપોન L. તો સાહેબ નેટ કેટલું હશે? નેટ તો નેટ તારે જે જોતું હતું ને બેટા, E નેટ આમ આવશે, that is under root of E dash square plus E double dash square cos 90 તો 0 થઈ જશે. that means 4√2 k લેમડા L, એટલે તું અહીંયા જોવા જા તો 4 નું શું થશે? સીધું લખું ને છોકરો, 4√2 k લેમડા અપોન L નો હોલ નો સ્ક્વેર, એટલે 12 તો k લેમડા અપોન L આવી જ જશે.
અને 4√2 નો સ્ક્વેર એટલે 16 ઇન્ટુ 2 64 થશે. સોરી 16 ઇન્ટુ 2 32 32 એટલે 64 નો રૂટ 8 શાયદ 8 આવું જશે હો. મારી કઈ મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં એરર હોઈ શકે છે. હું ચેક કરી લઉં. 4√2 નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર 16 ઇન્ટુ 2 32 અને સામે 32 પ્લસ 32 64 8 આવો આન્સર આવવો જોઈએ. આવ્યો તો એટલે ખબર પડી એમાં કઈ છે જ નહીં યાર. વસ્તુ હાવ ઈઝી થઈ ગઈ બધી વસ્તુ. કઈક છે એવો ક્વેશ્ચન ગણાવો ને બધું ઈઝી ઈઝી કયો હશે. હે હાલ થોડુંક આપણે ઓર કાલે જે સમજ્યા હતા એના 20 ક્વેશ્ચન બધા ફોર્મ્યુલા મેં તમને કરાવી દીધા હતા કાલે. હોલો સ્ફિયર, સોલિડ સ્ફિયર નહીં બધાના સારા સારા ક્વેશ્ચન છે છોકરાઓ. કઈ નબળો ક્વેશ્ચન ન સમજતા તમે આને. પણ આ તમારે સ્પીડમાં કરવાનું છે. મેં તો છોકરાઓ ટાઈમ લઈને તમને શાંતિથી બધી વસ્તુ સમજાવી છે. તમારું મગજ આમાં ફાસ્ટ ચાલવું જોઈએ. ખાલી બસ આટલું જ હવે તમારે ઇમ્પ્રુવ કરવાનું છે. ચલો છોકરાઓ હું તમને એક્ઝામ્પલ એક આપું. એક્ઝામ્પલ કંઈક આવો છે છોકરાઓ કે પહેલા એક હું આવો સોલિડ સ્ફિયર લઉં છું, એક નોન કન્ડક્ટિંગ. આ છોકરાઓ નોન કન્ડક્ટિંગ યુનિફોર્મલી ચાર્જ સોલિડ સ્ફિયર. કાલે મેં આ કેસ ભણાવ્યો. હું જો કેટલો ઈઝી ક્વેશ્ચન પૂછી લઈશ પછી તમે એમાં હારા ટલ્લે ચડી જશે. કેપિટલ આર રેડિયસ. અચ્છા એટલે અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ છે, આર રેડિયસ છે. યુનિફોર્મલી ચાર્જ નોન કન્ડક્ટિંગ સ્ફિયર. કારણ કે જો છોકરાઓ કન્ડક્ટિંગ હોય તો તમે જે ચાર્જ આપશો એ બધો ચાર્જ બાર સરફેસ પર વ્યૂ જશે. ક્વેશ્ચન છે ફાઇન્ડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ at given below points. પહેલું તમે r/2, પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. સેકન્ડ તમે r/2, પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. અને થર્ડ તમે r, પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. સાહેબ આમાં શું કરવું હવે? તો આમાં તો સાહેબ તમે આવું કાલે કંઈક ભણાવ્યું હતું. ચલો તો મને કોણ કહેશે મેં આ યુનિફોર્મલી ચાર્જ સ્ફિયર ની અંદરના કોઈ પણ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા શું કીધી હતી? અંદરના કોઈ પણ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા શું કીધી હતી? પાના ન ફરવા માંડવા જોઈએ. પાના ફરે છે ધેટ મીન્સ કે તમે રોંગ કરી રહ્યા છો, તમને જ નડશે. હા મોડાસામાંથી બેન. વેરી ગુડ બેન. બે રીતે બેન બોલી ગયા. મારે બે રીતનું જ કામ હતું. હવે ઈ અંદરના પોઈન્ટ હતું. બહારના પોઈન્ટ માટે તો હાવ ઈઝી હતું. મેં કીધું હતું કે આઉટસાઇડ માટે તો બધો જ ચાર્જ ક્યાં લઈ લેવાનો? સેન્ટર પર લઈ લેવાનો. કે ક્યુ બાય r². એટલે હું બોલ્યો જ નહીં. હવે તમને આવું કંઈક કીધું હોય તો તમારે સમજવું પડે કે આ પહેલા જે કોર્ડિનેટ આપ્યા છે r/2, r/2, 0 એ લાઈ ક્યાં કરે છે ગોતી નાખો એટલે ખબર પડી જાય કે અંદરનું છે કે બહારનું છે. ફોર્મ્યુલા એપ્લાય કરી નાખવાની. બીજું ખાલી લોજિક એટલું જ છે કે ત્રણેય જે તમને કોર્ડિનેટ આપ્યા છે ફાઇન્ડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ગિવન બિલો પોઈન્ટ્સ. પહેલો પોઈન્ટ એવું છે કે r/2, r/2, 0 છે. હવે તમારે ફાઇન્ડ કરવું પડે કે છે ક્યાં? અંદર આવશે કે બહાર આવશે? પછી આ ત્રીજું ક્યાં આવશે? ચોથું ક્યાં? ટૂંકમાં બીજું ત્રીજું બધા ક્યાં આવશે? તો સાહેબ એ કેમ ખબર પડે? કાંઈ વાંધો નહીં. પહેલા માની લો આ તમારું હું એમ કહું છું કે આ પહેલો તમારો પોઈન્ટ છે P1 પોઈન્ટ છે. ચલો ભાઈ P1. ઈ P1 પોઈન્ટ
આ તમારો સ્મોલ આર વેક્ટર પર છે અને P1 પોઈન્ટ માટે ફોર P પોઈન્ટ હું શું લખી શકું ફોર P પોઈન્ટ આમ ન લખી શકું છોકરાઓ R1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ P પોઈન્ટ x ડાયરેક્શનમાં r/2 એ છે સો r/2 i કેરેટ y માં r/2 એ છે તો r/2 j કેરેટ અને 0 k કેરેટ છે P પોઈન્ટ ટૂંકમાં હશે ને આ ક્યાં ક્યાં મને હું ખબર ક્યાં હશે બસ સાહેબ એમ નહીં એ અંદર છે કે બહાર છે કેમ ખબર પડે તો કઈ વાંધો નહીં મેગ્નિટ્યુડ લઈ લો યાર આનો મેગ્નિટ્યુડ લઈ લેવાનો R1 નો મેગ્નિટ્યુડ લઈએ તો મેગ્નિટ્યુડમાં શું કરવાનું તો કે સાહેબ અંડર રૂટ r/2 નો સ્ક્વેર ધેટ મીન્સ r²/4 પ્લસ r²/4 સાહેબ સોરી r²/4 2r²/4 2r²/4 એટલે r² સાહેબ 2 થાય એનો રૂટ લ્યો એટલે સાહેબ r/√2 આવે r/√2 કરો એટલે 1 ડિવાઈડ બાય 1.41 કરો તો ડેફિનેટલી લેસ ધેન r નો આવે r/√2 કરો તો 1 ડિવાઈડ બાય 1.41 કરો તો ડેફિનેટલી છોકરાઓ એક કરતા નાનું જવાનું ઠીક લ્યો કોક કે સાહેબ તમે દોર્યો તો P1 પોઈન્ટ અંદર જોવો એ તો ઠીક છે હવે મેં અંદર દોરાઈ ગયો મારી ભૂલ થઈ ગઈ ત્યાં બાકી મેં તમને થોડોક ટલે ચડાવવા હતા બહાર દોરીને પછી રબ કરે ને પછી આવી રીતના ડ્રો કરે પણ મને સમજાઈ ગયું કે અંદર છે સાહેબ અંદર છે તો હવે બિંદાસ આ તો તમારું સેન્ટર ઓ છે જ હવે સાહેબ તમારે રો આર ના ટર્મમાં જોતું છે કે પછી KQ ના ટર્મની અંદર હવે તમને જેમ આપ્યું હું તમને થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે P1 પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓલી રીતના લખાવું રો આર અપોન 3 એપ્સિલોન 0 અચ્છા અહીંથી એનું ડિસ્ટન્સ કેટલું છે r નથી r1 છે અચ્છા સાહેબ વેક્ટર લખો પછી થોડું આમનામ છોડી દેવાય વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર અચ્છા પોઝિટિવ ચાર્જ છે તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે રેડિયલી આઉટવર્ડ જ હશે આ પોઈન્ટ પાસે તો જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો એ ડાયરેક્શનનો યુનિટ વેક્ટર મારે r1 કેપ લખી નખાય તો આને હું ઓર સિમ્પ્લિફાય કરું તો E1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ રો r1 અપોન 3 એપ્સિલોન 0 યુનિટ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર તો છોકરાઓ r1 કેન્સલ થઈ જશે તો કામ પતી ગયું E1 ઇઝ ઇક્વલ ટુ રો અપોન 3 એપ્સિલોન 0 r1 વેક્ટર શું લખાય છોકરાઓ r/2 i કેરેટ પ્લસ r/2 j કેરેટ પૂરું આન્સર ન્યૂટન પર કુલ 0 k કેરેટ લખવું એટલે લખવાનું બાકી કઈ જરૂર નથી સાહેબ મેગ્નિટ્યુડ વાઇઝ કીધું હોત તો ચલો મેગ્નિટ્યુડ વાઇઝ આનો મેગ્નિટ્યુડ એ લેતા તમને આવડે જ છે અને બાકી ઓર મેગ્નિટ્યુડ વાઇઝ તો ફોર્મ્યુલા હમણાં ઓલા બેન બોલ્યા જ છે કે that is E is equal to અહીંયા E1 is equal to rho r by 3 epsilon 0 E1 is equal to rho by 3 epsilon 0 અને r નું સોરી r1 નું મેગ્નિટ્યુડ કેટલું આવે છે કેપિટલ R by √2 તો that means E1 is equal to rho r upon 3 √2 epsilon 0 સાહેબ કે ના ફોર્મ ની અંદર ક્યુ આપ્યું તો એ લખવાનું યાર હવે તો પછી કેટલાક હું તમને કરાવી શકવાનો છું ચલો સેકન્ડ પોઈન્ટ ક્યાં આવશે સેકન્ડ પોઈન્ટ જોવો તો હલો તો હવે તમે વિચાર કરીને કહેવાનું કે સાહેબ સેકન્ડ પોઈન્ટ અહીંયા આવે r/2 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 છે એ પોઈન્ટ ક્યાં લાય કરતો હોય હા અમદાવાદ Sphere ની અંદર અંદર કઈ રીતે તે કેલ્ક્યુલેટ કર્યું એનો એની ઓલા મેગ્નિટ્યુડ ઉપર હા તો તે શું કર્યું r²/4 પ્લસ r²/4 પ્લસ r²/4 એટલે 3r²/4 તો 3r²/4 તું કર એટલે એનું રૂટ આવશે √3 r/2 એટલે 1.73/2 કરો તો આ થી નાનું જ આવવાનું ઈ અંદર આવવાનું હલો ખબર પડી ભાઈ પાક્કું ક્લેરિટી બેસે છે તો બીજો તમને હોમવર્કમાં આપી શકું કરશો ને ઓકે તો હું ત્રીજો કરાવું ત્રીજો છે r, ટૂંકમાં અહીંયા પહેલો પોઈન્ટ આપણો આ પહેલો પૈતો સેકન્ડ જે છે એ મેં તમને મેઇન એનો
ડિસ્કશન કરી નાખ્યું, પણ એ હોમવર્કમાં તમે લખજો. અત્યારે નોટ્સની અંદર એવું હોય તો જગ્યા છોડી દેવાની. ટૂંકમાં યાર ખાલી તમારી ઘાણી કરવા માટે અલગ ફોર્મેટમાં પૂછ્યું. હવે માની લો R3 કીધું તો R3 વેક્ટર એટલે R, R છે, તો RI કેરેટ પ્લસ RJ કેરેટ પ્લસ RK કેરેટ લખી શકાય. તો એનો મેગ્નિટ્યુડ તમે લેવા જાઓ તો અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર આવે. That means √3R થાય. √3 that means 1.73R આવે. 1.73R. તો 1.73R એટલે 12 થઈ ગયું છોકરા. હવે તો સમજાય જ જાય ને. એટલે 12 નું પોઈન્ટ થઈ ગયું. ત્રીજું જે છે એ તમારું. That means કે અહીંયા ક્યાંક હશે. એ અહીંયા ક્યાંક. આ તમારું P3 નામનું પોઈન્ટ, જેનો અહીંથી ડિસ્ટન્સ R3 હશે, અને R3 ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ વાઇઝ √3R હશે. તો R3 જે છે એ √3R હશે. પછી તો કે ભાઈ શું આપણે કરશું સાહેબ? તો હવે ફોર્મ્યુલા એપ્લાય કરવાનું. E3 વેક્ટર, વેક્ટોરિયલ લખવું. બહારના પોઈન્ટ માટે બધો જ ચાર્જ સેન્ટરમાં પડ્યો છે માનીને KQ/R સ્ક્વેર, R નહીં R3 સ્ક્વેર, અને ત્યાંથી પોઝિટિવ ચાર્જ છે તો રેડિયલી આઉટવર્ડ જશે ને, અને રેડિયલી આઉટવર્ડ તો ઈ જ ડાયરેક્શનનો યુનિટ વેક્ટર હું R3 વેક્ટર ન લખી શકું. તો છોકરા વેક્ટોરિયલ લખવું હોય તો આમ જવાનું, અને ઓર મેગ્નિટ્યુડ વાઇઝ જતું હોય તો સિમ્પલ KQ/R3 સ્ક્વેર. ચાલો છતાંય તે હું તમને અહીંયા સમજાવું. E3 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ KQ/R3 નો સ્ક્વેર. R3 કેટલું છે એનો અચ્છા અહીંયા આમ ન લખાય, R3 વેક્ટર અપોન R3 ક્યુબ. તો E3 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ KQ. R3 નો ક્યુબ કેટલાનો થશે સાહેબ? એટલે હું 3√3R ક્યુબ લખાય, એટલે 3√3 કેપિટલ R ક્યુબ થઈ ગયો. ઇન્ટુ 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 RI કેરેટ પ્લસ RJ કેરેટ પ્લસ RK કેરેટ. આન્સર આવી ગયો છોકરો. અચ્છા સાહેબ મેગ્નિટ્યુડ વાઇઝ ઓર મેગ્નિટ્યુડ વાઇઝ તો E3 ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R3 સ્ક્વેર. ધેટ મીન્સ √3 કેપિટલ R સ્ક્વેર, KQ/R સ્ક્વેર. તો સાહેબ KQ √3 નો 3R સ્ક્વેર થઈ ગયું સાહેબ. સાહેબ ડેન્સિટીના ફોર્મની અંદર લખવું હોય તો મને તો આવડે ને. હવે બધું જ તે તમને કીધું. K ની જગ્યાએ હું લખું 1/4πε0. Q ની જગ્યાએ લખી નાખું ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. કેપિટલ Q ચાર્જ કોના ઉપર છે સાહેબ? કેપિટલ Q ચાર્જ R રેડિયસના સ્ફિયર પર છે. તમારે લખાય 4/3 કેપિટલ R ક્યુબ અપોન 3 કેપિટલ R સ્ક્વેર. ચાલો જે કેન્સલ થતું હોય એને કેન્સલ કરો. તો 4π કટ, R સ્ક્વેર કટ. સો E3 ઇઝ ઇક્વલ ટુ ρR અપોન 9ε0 આવે. ધેટ્સ ઇટ. ρR અપોન 9ε0. એટલે ખબર પડી રો ના ફોર્મમાં જોતું હોય તો. બાકી તમારે આમ નામ લખવું હોય તો આન્સર હતો. ચલો હવે જે ક્વેશ્ચન પૂછું છું જોઈએ છે ઈ કોણ કહી દે. હાલો રેડી. આવો એક ક્વેશ્ચન મેં તમને કરાવેલો છે. એવું આ IIT નો PYQ જ છે. હવે જે હું પૂછી રહ્યો છું ને એ IIT નો PYQ જ છે. કેમ કે સાહેબ IIT ના PYQ કેતા છે ને ઘણું બધું અમારી પાસે પૂરું કરાવડાવે છે, પણ તમારે એ જ શીખવાનું છે. જો આવું મેં ક્વેશ્ચન કરાવ્યો છે એટલા માટે તમને પૂછી શકું. મેં તમને ગ્રેવિટેશન ની અંદર એક ક્વેશ્ચન કરાવ્યો હતો. માની લો આ રીતનો એક યુનિફોર્મલી ચાર્જ નોન કન્ડક્ટિંગ સ્ફિયર છે. અહીંયા
બધી જગ્યાએ મસ્ત ચાર્જ જે છે એ યુનિફોર્મલી ચાર્જ નોન કન્ડક્ટિંગ સ્ફિયર છે. આ તમારો પોઈન્ટ ઓ છે. આમાંથી ટૂંકમાં અહીંયા બધી જગ્યાએ ચાર્જ છે. ચાર્જ છેલ્લે દેખાડો છોકરો, ચાર્જ છે જ તે બધી જગ્યાએ. હું એક સ્ફેરિકલ કેવિટી કટ કરું છું, ટૂંકમાં કેવિટી ક્રિએટ કરું છું, સ્ફેરિકલ પોર્શન કટ કરું છું, એક કેવિટી બનાવું છું આવી રીતની. તમે જોજો જરાક. આવી રીતના મેં સ્ફેરિકલ કેવિટી એની અંદર કટ કરી. આટલા પોર્શનને મેં કટ કરી નાખ્યો છે. એનું જે સેન્ટર છે ને અહીંયા જ છે, ઈ ઓ ડેશ છે. આ એલ વેક્ટર કહી દઉં છું તમને. ઓ અને ઓ ડેશ વચ્ચેનું ડિસ્ટન્સ મેગ્નિટ્યુડ વાઇઝ એલ છે. વેક્ટોરિયલી ઓ ઓ ડેશ ને મેં આવી રીતના કીધું છે. આ જે છે એ કેવિટી છે છોકરાઓ, કેવિટી મેં ક્રિએટ કરી. કેવિટી એટલે તમને ખબર છે એમ્પ્ટી સ્પેસ થઈ ગઈ, ત્યાંથી કટ કરી નાખ્યો. બાકી બધી જગ્યાએ મસ્ત મજાનો યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે જ તે. પહેલા ન્યાય ચાર્જ હતો જ તે, યુનિફોર્મ ચાર્જ હતો જ. કેપિટલ ક્યુ ચાર્જ આર રેડિયસ, રેડિયસ હું કેપિટલ આર કીધું. તો મારે આ અંદરના આ પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે. ક્વેશ્ચન છે ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. ટૂંકમાં પહેલા એક કેપિટલ ક્યુ ચાર્જ વાળો કેપિટલ આ રેડિયસ નો યુનિફોર્મ નોન કન્ડક્ટિંગ સ્ફિયર હતો. એમાંથી મેં એક કેવિટી કટ કરી. જે આખે આખું સ્ફિયર હતું એનું સેન્ટર ઓ હતું, કેવિટી જે હતું એનું સેન્ટર ઓ ડેશ હતું. એ બે વચ્ચેનું ડિસ્ટન્સ ઓ ઓ ડેશ ઈ એલ મેં આપી દીધું છે. અને પી પોઈન્ટ પાસે, કેવિટી ની અંદર પી પોઈન્ટ પાસે મારે રિમેનિંગ ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે. ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી ડ્યુ ટુ રિમેનિંગ સ્ફિયર. લખો એટલે લખી નાખજો, ડ્યુ ટુ રિમેનિંગ સ્ફિયર. ડ્યુ ટુ રિમેનિંગ સ્ફિયર. ચાલો, શું કરી શકાય? કોઈ મને વિચારીને આન્સર આપશે? હા રાજકોટ. સર પેલા મોટા સ્ફિયર ના કારણે પી પોઈન્ટ સુધીનું ગોતવાનું અને Okay. એને માઇનસ નાના સ્ફિયર નું અંદરનું જે લાગે ઈ પછી બે ને બાદબાકી કરી નાખો. ઓકે, હાલ મને પ્રોસેસ કરાવ. બાકી ઘણાને આઈડિયા એવો છે. પ્રોસેસ તારો આઈડિયા એકદમ કરેક્ટ છે, પણ આઈડિયા પછી હવે તું એપ્લાય કરવા જઈશ ને ત્યારે ક્યાંક અટકાય છે, એનો મને ડાઉટ છે. હાલ તું કરાવ, અટકાઈશ ત્યાં હું કહીશ, તું ચિંતા કરવા. હું તારી હેલ્પ કરવા માટે જ છું અહીંયા. સોલ્યુશન. ચાલ, તે એવું કીધું બેટા કે હું અહીંયા લખી નાખું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ રિમેનિંગ મારે જોઈ છે. તો એના માટે તું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ કમ્પ્લીટ સ્ફિયર માઇનસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ કેવિટી કરવાનું તે મને કીધું. યુ આર રાઈટ. હવે શું આગળનું સ્ટેપ લખાવ મને. હવે જે મોટો સ્ફિયર છે એની માટે પી બિંદુ ઇનસાઇડ છે, તો ઇનસાઇડ માટેનું આપણે ઇલેક્ટ્રોફિલ્ડ ની સૂત્ર મૂકી દેશું સોલિડ સ્ફિયર માટે. બોલ શું મૂકીશ? કે કેપિટલ ક્યુ બાય આર. હમ એક મિનિટ. તો આપણે પણ એઝ્યુમ કરવું પડશે સર પેલા ક્યુ થી પી લગીનું અંતર.
હા એટલે વેક્ટર એટલે હું એમ કહી દઉં ઓપી કહી દે ને બેટા, ચાલ ઓ થી પી સુધી એમ ઓપી કીધું હાલે ને, ઓપી વેક્ટર મેગ્નિટ્યુડ વાઇઝ ઓપી ડાયરેક્શન ઓપી વેક્ટર કહી દે, ચાલે ને? હવે આપણે રો ના ફોર્મમાં જોતું હોય તો રો આર ના છેદમાં 3 એપ્સિલોન નોટ અને પણ તું મને વિચાર કરીને કે રો ના ફોર્મમાં લખાય સર કે ક્યુ ના ફોર્મ ની અંદર લખાય, તું કે તને શું લાગે છે? વિચારીને જવાબ આપજે. ક્યુ ના ફોર્મમાં. ઓકે, કેમ ક્યુ ના ફોર્મમાં લખતું? હાલ હાલ તું સમજ, ક્યુ ના ફોર્મમાં લખી હાલ, કોઈ લખતા નહીં કારણ કે ક્યુ ના ફોર્મમાં નો લખાય, તો મારે એને સમજાવવું છે હુકમ નો લખાય. હાલ સ્ફિયર ને લીધે કે ક્યુ બેટા ડિસ્ટન્સ ઓપી મેગ્નિટ્યુડ લખવું હાલશે ને, કે ક્યુ આર અપોન ઓપી નો ક્યુ, રેડી? હા, કે ક્યુ સ્મોલ આર એટલે અપોન મેં આર ક્યુબ કહી દીધું. હવે સોરી ઓપી ક્યુબ નહીં આવે ને, ધેટ્સ માય એરર, કેપિટલ આર નો ક્યુબ માઇનસ. રેડી? આ રેડી? હા. હવે તું ડ્યુ ટુ કેવિટી માં હું લખીશ? કે કેવિટી નો ચાર્જ હું લખીશ? એઝ્યુમ કરીએ તો થાય. એઝ્યુમ હું કરીશ તું? એઝ્યુમ કરીને સ્મોલ ક્યુ એઝ્યુમ કર્યો, પણ એ તું તારો એઝ્યુમ કરેલામાં તું આન્સર છોડી નહીં શક ને. એની કરતા તું રો આર બાય 3 એપ્સિલોન 0 વાપર, તો આખા સ્ફિયર માટે રો અને કેવિટી માટે રો તો સેમ હોવાની ને. કારણ કે યુનિફોર્મલી ચાર્જ નોન કન્ડક્ટિંગ સ્ફિયર છે, યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે રો તો સેમ જ આવવાનું. 3 કોન્સ્ટન્ટ એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ, ખાલી બે માટે આર બદલાઈ જાય, તો આ તારે રો ના ફોર્મમાં લખવું વધારે હિતાવહ છે. ધેટ મીન્સ કે તું અહીંયા લખ બેટા આખાને કાને રો, પછી ચાલ વેક્ટર ફોર્મમાં લખું તો કે હા સર વેક્ટર ફોર્મમાં આપણે શું ભણ્યા હતા, રો ડિસ્ટન્સ ઓ ટુ પી થશે અપોન 3 એપ્સિલોન 0 ઇન્ટુ સર ઓપી કેરેટ થશે. યાદ છે ને છોકરાઓ? રો આર અપોન 3 એપ્સિલોન 0 ઇન્ટુ આર કેરેટ, આવું ભણ્યા હતા ને. અને આર કેરેટ એટલે વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર મૂકતા હતા, તો આર આર ઉડી જતું હતું, તો હું સીધું હવે આવી રીતના ન લખી શકું કે થતું હતું રો અપોન 3 એપ્સિલોન 0 ઇન્ટુ એનો લખી નાખું ઓપી વેક્ટર. બોલો આમાં કોઈને કઈ ડાઉટ? મેં લખ્યું એમાં કોઈને કઈ? બધાને ક્લિયર થાય છે ને ભાઈ? મોરબી પહેલી બેચ મોરબીમાં થઈ ગયો સર. થઈ ગયો? ઓકે. માઇનસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ કેવિટી. કેવિટીમાં તે રો તો સેમ જ માની આગું હું, કેવિટીમાં રો સેમ માની આગું કારણ કે યુનિફોર્મ ચાર્જ હતું, તો રો. અચ્છા, એના સેન્ટર થી પી સુધીનો અમારે વેક્ટર લેવો હોય તો આ લેવાય, ઓ ડેશ થી પી સુધી કનેક્ટ કરું કારણ કે ડાયરેક્શન ઈ જ હોય, તો હવે ઓ ડેશ પી વેક્ટર અપોન 3 એપ્સિલોન 0, તો રો અપોન 3 એપ્સિલોન 0 નું કોમન રાખું તો ઓપી વેક્ટર માઇનસ ઓ ડેશ પી વેક્ટર થાય. હવેથી મારે વેક્ટોરિયલી જો તો આ ટ્રાયેંગલ બધાને દેખાવો જોઈએ, અહીંયા એ તમને ટ્રાયેંગલ દેખાવો જોઈએ કે સાહેબ આ છે ને આ ઈ ઓ ડેશ છે ને એ તમારો એલ વેક્ટર છે, પછી આ છે ને હે સાહેબ ઓ ડેશ પી છે ને હે સાહેબ ઈ ભગવાનને ખબર શું છે, ઈ ઓ ડેશ પી છે, આ ભગવાનને ખબર ઓપી વેક્ટર. તો હવે હું અહીંથી આમ ટ્રાયેંગલ રૂલ નો એપ્લાય કરી શકું? છોકરાઓ જોવો તો ટ્રાયેંગલ રૂલ કે ઓ ડેશ વેક્ટર that means L vector plus O dash P vector sorry plus O dash P vector is equal to OP vector. આ વેક્ટર ના હેડમાં બીજાની ટેલ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ. તમારે શું જોઈ છે? તો કે સાહેબ મારે ઓપી માઇનસ ઓ ડેશ પી જોઈ છે, તો અહીંથી તમે જોવો તો જરાક હું ન લખી શકું છોકરો, ઓપી વેક્ટર માઇનસ ઓ ડેશ પી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓ ડેશ વેક્ટર. તો ઓ ડેશ વેક્ટર કેટલું થયું? ઓ ડેશ વેક્ટર છે એલ વેક્ટર છે, તો ઓ પી વેક્ટર માઇનસ ઓ ડેશ પી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એલ વેક્ટર. ધેટ મીન્સ કે આની જગ્યાએ હું એલ વેક્ટર મૂકી દઉં તો છોકરાઓ અહીંયા જે છે એ તમે જુઓ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ રિમેઇનિંગ જે તમને મળવાનું છે એ મળશે રો અપોન 3 એપ્સિલોન 0 ઇન્ટુ છોકરાઓ એલ વેક્ટર. ધેટ ઇઝ યોર આન્સર.
તમે જોવો તો ગ્રેવિટેશનમાં મેં આવો કરાવ્યો હતો કે નહોતો કરાવ્યો? ટૂંકમાં આ ક્વેશ્ચન છે તમારી પાસે, એમટીજી છે ને બધા જોજો. આખા સ્ફિયર માંથી આ કટ કરવા વાળો ક્વેશ્ચન છે. ચાલો, તો સરસ મજાનો પ્રશ્ન હતો. હવે હું બીજું એક થોડુંક તમારી ઓર ઘાણી કરું. જો ઘાણી કરવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, કારણ કે તો જ તમારું બ્રેઇન ઓપન થશે. ઝૂમ 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 और घाणी की जाए, कैसे की जाए चलिए देखते हैं. હવે એક આવો ક્વેશ્ચન લઈએ, પછી છોકરાઓ એક બે નાના ફોર્મ્યુલા ભરી નાખશું એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણું પતી જશે. એક છોકરાઓ હું છે ને હવે થોડુંક તમને સારું પડે ને, સારું પડે એટલે બાકી કઈ નહીં, હું છે ને આવી રીતનો સ્ફિયર ડ્રો કરું છું. એક સ્ફિયર જ છે, આ રિંગ કે ડિસ્ક માનવાની ભૂલ ન કરતા, આ સ્ફિયર જ છે. અને એમાંથી હું એક કોન્સન્ટ્રિક કેવિટી ક્રિએટ કરું છું. કોન્સન્ટ્રિક ટૂંકમાં આ R1 રેડિયસની, આ R2 રેડિયસની, અહીંયા છોકરા હું કહી જ દઉં છું કે એના ઉપર કેપિટલ ક્યુ ચાર્જ હતો, R2 રેડિયસ હતી, નોન કન્ડક્ટિંગ sphere and uniform charge distribution. યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ટૂંકમાં ચાર્જ અહીંયા બધી જ જગ્યા મસ્ત યુનિફોર્મલી પડ્યો હતો, મસ્ત. આ યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હતું. એમાંથી છોકરાઓ મેં આવી કેવિટી ક્રિએટ કરી. આ કેવિટી બની આવી, વચ્ચેથી કાપી લીધું, કોન્સન્ટ્રિક કેવિટી. કોન્સન્ટ્રિક કેવિટી. ઓકે, તો આ કોન્સન્ટ્રિક કેવિટી, સમકેન્દ્રીય કેવિટી ટૂંકમાં છોકરાઓ, અને પોઈન્ટ આપી દઉં અહીંયા. હવે મેં આટલો પાર્ટ વચ્ચેથી કાપી લીધો. આ એક એ પોઈન્ટ, એક બી પોઈન્ટ અને એક સી પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે. ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ એ બી એન્ડ સી. ફાઇન ક્વેશ્ચન છે, ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ એ બી એન્ડ સી. એબીસી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. ચાલો વિચારો આમાં આપણે શું કરી શકાય. અમુક તો ઈઝી દેખાય છે, એના જવાબો તો આવી જવા જોઈએ. બાકી બી સી પાસે ચેમ થાય એ તમારે વિચારવાનું છે. મેઇનલી બી છી પાસે ચેમ થાય એ તમારે વિચારવાનું છે. ચાલો અમુકના તો હેન્ડ રેઝ થવાય માંડ્યા છે. બી છી પાસે, બી છી ખાસ એમાં કેવું થાય એ વિચારવાનું છે. રાજકોટ સિવાય બીજા બધા સેન્ટરોમાંથી જવાબો મને મળવા જોઈએ. ऐसे नहीं चलेगा, ऐसे जनता जनार्दन नहीं चलेगा. ઓલાની રેડિયસ મેં R1 કીધી છે, બીજાની R2 કીધી છે. વેક્ટર ફોર્મમાં મને આન્સર આપજો એટલે તમને ડિસ્ટન્સનો ક્યાંય પ્રશ્ન ન થાય. વેક્ટર ફોર્મમાં આન્સર આપવાના છે. હાલો રાજકોટ સિવાય કોઈ નહીં ને ઓ પોઈન્ટ કહી દેશું. હાલો હાલો સેન્ટરની આબરૂનો સવાલ છે આ તો.
ચાલો તો પેલા મને હા ભુજમાંથી ભાઈ આંગળી ઊંચી કરી હતી કોકે કેમ કરશું એ પોઈન્ટ પાસે પેલા તમે જે સમજ્યા છો એમ જ કહેવાનું છે છોકરાઓ મગાઈ ટફ નથી હા ભુજ નહીં તમે કોઈ આંગળી તો ઊંચી કરી હતી એલા કે નથી કરી કોઈ નહીં ઓકે કાંઈ નહીં તો કે મોરબી હા મોરબી માંથી ઠીક મારી જોવામાં ભૂલ થઈ ગઈ ભાઈ તમે બે બાજુમાં છો ને સાહેબ બિંદુ એ પાસે 0 જીરો ક્યાંથી લાવ્યો લે તું પૂરું કરી દે મને ઓલો સ્ફિયર તરીકે જ વર્તે ને સ્ફિયર એક શિલ્ડ તરીકે ને હા અંદર હોય એટલે પોઈન્ટ એનો 0 થઈ જાય મને અમને તો આમ પૂરું કરી દે ને તો મને મજા આવે તારો જવાબ જીરો બરાબર પણ પ્રૂવ કરી દે મોડાસામાંથી કોઈને કઈ કેવું નહીં ઓકે કાંઈ વાંધો જીરો જવાબ સાચો જ છે એનો એ પોઈન્ટ પાસે તો પેલા જુઓ એ પોઈન્ટ પાસે પેલા આખાને લીધે લખતા આવડે તમને આખા સ્પીયર ને હા રાજકોટ ગુરુકુળ મને ઘડીક વાર ખમ આવે તો પેલા હું એ પોઈન્ટ પાસે આખા સ્ફિયર ને કારણે લખવું હોય તો શું લખાય તો કે આખા સ્ફિયર ને કારણે ડેન્સિટી રો અપોન 3 એપ્સિલોન 0 અને વેક્ટોરિયલી ઓ એ વેક્ટર આવું ન લખાય એ પોઈન્ટ પાસે એટલે જ તમને ખબર પડે ને કે આખા સ્ફિયર ને લીધે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એમાંથી કેવિટી નું ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરવાનું સબટ્રેક્ટ કરવાનું તો માઇનસ કેવિટી માં રો તો સેમ જ હોય અપોન 3 એપ્સિલોન 0 સેમ જ હોય અને કેવિટી થી તે ડિસ્ટન્સ તો ઓ એ વેક્ટર જ થવાનું છે ને તો જવાબ 0 જ આવે ને હલો આખા સ્ફિયર માટે જે રો છે એ જ કેવિટી માટે રો અપોન 3 એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ આખા સ્ફિયર ના સેન્ટર થી એ પોઈન્ટ સુધીનું વેક્ટર ઓ એ વેક્ટર હતો અને કેવિટી બી ઓ એ વેક્ટર જ હતું કેવિટી માં તે આર વેક્ટર પોઝિશન વેક્ટર તમારો ઓ એ વેક્ટર જ થતો હતો હાલો બી પોઈન્ટ પાસે બી પોઈન્ટ હવે આ જ લોજિક વાપરીને તમે બી પોઈન્ટ નું ફાઇન્ડ તો કરો આ જ લોજિક વાપરીને હા જુનાગઢ માંથી બેન Hello, sir. હા બેન Rho by 3 epsilon 0 ઓકે into OB vector minus OA vector. ઓબી વેક્ટર પછી Minus હા OA vector. ઓ એ વેક્ટર ક્યાંથી લેવા બેન ઓબી વેક્ટર તો સમજો ઓલાને લીધે પછી તમે ક્યાંથી લેવા ઈ ઓ એ વેક્ટર કેમ લખ્યું વિચારો વિચારો આ ઓબી વેક્ટર બરાબર છે હાલો કે આખાને લીધે બી પોઈન્ટ પાસે તમે લખ્યું હવે પછી શું કરવાનું આ રાજકોટ ગુરુકુળ સર એના હા. ગુણ્યા કાઉન્સમાં 1 માઇનસ r1 ક્યુબ બાય સ્મોલ r સ્ક્વેર આવશે સ્મોલ r ઈ o થી b નું અંતર હા એમ નહીં પેલા તું મને કે મેં આ કોને લીધે લખ્યું બી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આખાને લીધે બી પાસે આવ્યું યસ સર હવે કેવિટી ને લીધે જે હોય એનું મારે બી પાસેનું સબટ્રેક્ટ કરવાનું થાય તો કેમ કરવાનું થાય તો સર એમાં સૂત્ર આવશે હમ રો બાય 3 એપ્સિલોન નોટ હમ ઇન્ટુ r1 ક્યુબ બાય r સ્ક્વેર ઓકે જ્યાં જ્યાં સ્મોલ r ઈ o થી b નું અંતર છે હા બરાબર છે ઓકે જો હવે અહીંયા બધા અટવાણ કે સાહેબ આ હારું કેવિટી ને લીધે બી પાસે કેમ લખું તો બી પોઈન્ટ કેવિટી ની તો બહારનો બિંદુ છે બી પોઈન્ટ શાંતિથી સમજો બી પોઈન્ટ કેવિટી ની તો બહાર છે તો બહારના પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા આપણને ખબર છે કે ક્યુ બાય ડિસ્ટન્સ નો સ્ક્વેર ડિસ્ટન્સ ઓ થી બી છે તો ઓ બી નો સ્ક્વેર આવું લખી નાખું
હા સાહેબ લખી નાખવાનું. પણ સાહેબ એના ઉપર ચાર્જ ક્યુ જશે એ કેમ ખબર પડે? યુ આર રાઈટ કે જે કટ કર્યું છે એના ઉપરનો ચાર્જ ક્યુ જશે એ કેમ ખબર પડે? ક્યુ તો ટોટલ ચાર્જ છે. સાચી વાત છે. તો હું અહીંયા એવું ન લખી શકું. ટોટલ ચાર્જ કે ની જગ્યાએ લખી નાખું 1/4πε0 અને ડેન્સિટીના ફોર્મની અંદર શું લખાય? તો કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન વોલ્યુમ. તો ચાર્જની જગ્યાએ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ આખો કેપિટલ ક્યુ ટોટલ ચાર્જ છે છોકરો. તો 4/3πr³ લખાય અપોન OB સ્ક્વેર આમ નામ રાખ્યું. તો અહીંથી 4π કટ અને તો ફોર્મ્યુલા આવી ગઈ ρ/3ε0 OB નો સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R³. હવે તમે આ કટ કરેલી કેવિટી માટે રો તો સેમ હોય જ ને. ρr/3ε0 ડેન્સિટીના ફોર્મમાં ઇક્વેશન છે ક્યાં? તો કે સ્ફિયરની અંદર. અને ρ/3ε0 રેડિયસનો ક્યુબ અપોન ડિસ્ટન્સનો સ્ક્વેર ઈ આઉટસાઇડના પોઈન્ટ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. કોની આઉટસાઇડના? તો કે યુનિફોર્મલી ચાર્જ સ્ફિયરની આઉટસાઇડના ફિલ્ડ માટે આઉટસાઇડના પોઈન્ટ માટેનો ફિલ્ડ છે ડેન્સિટીના ફોર્મની અંદર. તો આજ લખવાનું. ચાલો વેક્ટોરિયલ લખવું હોય તો મારે કેમ લખાય? તો સાહેબ હવે આને વેક્ટોરિયલ લખો તો આ મેગ્નિટ્યુડ થઈ ગયું. મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. ચાલો પાછો આને વેક્ટોરિયલ લખતા શીખવાડું તમને. તો કે બહારના પોઈન્ટ પાસે હોય આપણે ભણી ગયા કે આવી રીતનો કોઈ ક્યુ વાળો ચાર્જ હોય અને છોકરાઓ આ તમારું O પોઈન્ટ ને આ B પોઈન્ટ. તો આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જાય તો OB કેરેટ આવશે. તો આમ લખી શકું E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ρ/3ε0 કેપિટલ R³ ટૂંકમાં રેડિયસનો ક્યુબ અપોન OB નો સ્ક્વેર ઇન્ટુ સાહેબ OB વેક કેરેટ થાય. કારણ કે O to B ની ડાયરેક્શનની O થી B ને જોડતી રેખા પરનો જ એકમ સદિશ. તો આને શું લખાય? OB કેરેટ હોય એટલે નામ નો લખાય OB વેક્ટર અપોન OB એટલે અહીંયા ક્યુબ નો થઈ જાય. હલો અલ્લા ખબર પડી મેં શું કીધું? ભાઈ જાગો છો? બાકી બધા ભૂજ શું લખ્યું એ ખબર પડી ને? મેં પહેલા મેગ્નિટ્યુડ વાઇઝ ફાઇન્ડ કર્યું કે Q/OB નો સ્ક્વેર, પછી Q ની જગ્યાએ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ મૂક્યું. છે વોલ્યુમમાં તમે OB કેમ નો લીધું? વોલ્યુમ ને ટોટલ ચાર્જ કેપિટલ Q લીધો ને. હું તો પેલા આખા ઉપર કેપિટલ Q ચાર્જ છે માનીને જ જાઉં છું. પછી તો કે સિમ્પ્લિફાઈ કર્યું. આ મેગ્નિટ્યુડ ડાયરેક્શન વાઇઝ મારે આમ લખવું પડે. અહીંયા શું કરવાનું? તો કે અહીંયા કેવીટી પર કઈક ચાર્જ હતો. એ ચાર્જ કેટલો હતો એ નથી ખબર, પણ હા ડેન્સિટી તો રોજ હશે. તો ઈ બારનું પોઈન્ટ જ થયું. તો મારે આ લખવું એટલે શું લખાય? તો કે સાહેબ ρ/3ε0 કેપિટલ R³. કેપિટલ R³ એટલે ખરેખર કોનો ક્યુબ હતો? તો કે R રેડિયસ નો હતો. અહીંયા તમારી કેવિટીની રેડિયસ R નથી, R1 છે. તો R1 નો ક્યુબ અપોન સર OB³ એટલે તમે લખી શકો OB³ ઇન્ટુ OB વેક્ટર. ધેટ ઇઝ યોર આન્સર. હવે તમે ρ/3ε0 કોમન OB વેક્ટર ને કોમન લેવું હોય લઈ શકો. ટૂંકમાં સિમ્પ્લિફાય કરવા. ટૂંકમાં B પોઈન્ટ છોકરાઓ, B પોઈન્ટ પાસે મેં કોન્સન્ટ્રિક કેવિટી બનાવી. B પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે. તો મેં શું કર્યું? પહેલા આખા સ્ફિયરના કારણે અંદરના પોઈન્ટની વાત કરી અને પછી કેવિટી કટ કરી તો કેવિટીની બહારનું થઈ ગયું. તો કેવિટી જે કટ કરી અને બહારના પોઈન્ટ પાસે આપણે Q/2 જાણતા હતા, પણ એને મેં તમને અહીંયા ડેન્સિટીના ફોર્મની અંદર લખતા શીખવાડી દીધું. ધેટ્સ ઇટ. અલા ખબર પડે? હવે C પોઈન્ટ પાસે વિચાર કરીને મને આન્સર કયો. હવે આ તમને બધાને આવડવા માંડવું જોઈએ. C પોઈન્ટ આખા સ્ફિયરની બહાર છે, કેવિટીની બહાર છે. તો હવે 1 મિનિટનો ટાઈમ આપો, કારણ કે ઘણા બધાને આન્સર આવી ગયા છે. હું તમને 1 મિનિટનો ટાઈમ આપું. મને વિચાર કરીને કેજો. હું અહીંયા જ રાખું છું આખું એટલે કાંઈ મારે નવું કરવું નહીં. C પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે જોવી છે. C પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે જોવી છે. સૈયારો તું તો બદલા નહીં હૈ, મૌસમ જરા એસા. વાહ ભુજ. ચાલો ભુજ. હા પહેલા C પોઈન્ટ માટે Q/2 તે કર્યું. બે માટે ઈ થશે. પણ મારે ડેન્સિટીના ફોર્મમાં, કારણ કે આખા ઉપર ચાર્જ Q હશે, આના ઉપર ચાર્જ કેટલો હશે ખબર નથી. એટલે ડેન્સિટીના ફોર્મની અંદર મને લખાવું. ચાલ આ ફોર્મ્યુલાનો યુઝ કરીને
રો આર માં રેડિયસ અહીંયા આર જ છે r2 ક્યુબ ઓકે અપોન ઓકે 3 એપ્સિલોન 0 છે ને અને O થી C નું ડિસ્ટન્સ તારે લખવાનું 3 એપ્સિલોન 0 O2C નો ક્યુબ વેક્ટોરિયલ આમાં જ લખાશે ને? પછી હવે બોલ માઇનસ આખાને કારણે સી પોઈન્ટ પાસે થયું પછી તો કે હવે હું લખું હાલ બકાલ હવે તો હાવ ઈઝી છે આને કારણે સી પોઈન્ટ પાસે લખવું હોય તો શું લખાય કેવિટી ના કારણે શું બાર હા તો બોલ કેટલું થશે હવે હું લખી નાખું આવું થશે ને એકનો એક ફોર્મ્યુલા 2 વાર યુઝ કરવાનું હતું હું યાર એમાં કાંઈ ટફ નહોતું ખાલી ધ્યાન રાખવાનું છે કે આમાં જેની માટે એપ્લાય કરતા હોય એની રેડિયસ આવે અને આ ડિસ્ટન્સ ઈ આવે તો પહેલા હું આખે કારણે સી પોઈન્ટ પાસે હતું તો આખો સ્ફિયર R2 રેડિયસ વાળો હતો એટલે અહીંયા R2 ક્યુબ આવ્યો પછી કેવિટી માટે વાત કરતો હતો કેવિટીની રેડિયસ આવી ગઈ એટલે આને ટૂંકમાં તમે હવે નોટ ડાઉન કરવું હોય ક્યાંક કરી લેજો હવે તો ગયું આનો સિમ્પ્લિફાય કરું તો શું કોમન હું લઈ શકું તો કે સાહેબ તમે R2 ક્યુબ માઇનસ R1 ક્યુબ સિવાયનું બધું કોમન લઈ શકો ધેટ મીન્સ કે સામે ક્વેશ્ચન જે છે ત્યાં ઓલું મેં રાખ્યું છે જો સામે મેગ્નિટ્યુડના ફોર્મમાં EC is equal to rho of OC vector into 3 epsilon 0 OC cube into R2 cube minus R1 cube આવું કંઈક થવું પડે છે ને મસ્ત પ્રોબ્લેમ છે ને જેને મગજ હાલતું હોય ને એને મોજ પડી જાય ચાલો હવે આપણે થોડુંક બીજું ફોર્મ્યુલામાં વ્યા જઈએ શેમાં વ્યા જઈએ છોકરાઓ ફોર્મ્યુલામાં હવે એક હજી તમને આવું બી આવડવું જોઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ હેમિસ્ફેરિકલ યુનિફોર્મલી ચાર્જ કપ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ હેમિસ્ફેરિકલ યુનિફોર્મલી ચાર્જ કપ આ એક જગ્યાએ તમને કામ લાગશે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ hemispherical uniformly charged cup ચાલો ટૂંકમાં છોકરો આવી રીતનું હેમિસ્ફેરિકલ યુનિફોર્મલી ચાર્જ કપ લઉં છું બટ ટૂંકમાં હેમી હોલો સ્ફેરિકલ છે હેમી સોલિડ સ્ફેરિકલ નથી હેમી હોલો સ્ફેરિકલ યુનિફોર્મલી ચાર્જ કપ આવી રીતનો એક કપ છે આ યુનિફોર્મલી ચાર્જ કપ છે છોકરો રેડિયસ આની કેપિટલ આર છે છોકરો હેમિસ્ફેરિકલ છે એટલે તમે સમજી શકો એવી વાત છે યાર કે ચાર્જ એની બાઉન્ડ્રી ટૂંકમાં સરફેસ પર જ હોય અમદાવાદમાં તું કોની વાતો કરે છે ભાઈ ઘરેથી જોઈન થયો છું તો સ્કૂલ છે
સ્કૂલમાં સામે કોણ છે? અનમ્યુટ તો કરો. સામે કોણ છે સ્કૂલમાં? સર એક છોકરો બહાર આવ્યો તો એ લોકોને બ્રેક પડી ગઈ ને એટલે હવે નહીં કરી. હા પણ એને કઈ તું સાનું માનું તારા બ્રેકમાં જાને ભાઈ, ખોટો હો હળીહંચા કરતો હોય. ચાલો, આ હેમિસ્ફેરિકલ કપ મેં ડ્રો કર્યો છોકરો. અહીંયા ચાર્જ યુનિફોર્મ ચાર્જ છે. આમ ટૂંકમાં ખાલી આમ નહીં સમજવાનું તમારે, આખો સ્ફેરિકલ છે એટલે ટૂંકમાં એની સરફેસ પર ડિસ્ટ્રીબ્યુટ થયો છે. એના કારણે મારે આ ઓ પોઈન્ટ પાસે ફિલ્ડ જોઈએ છે. તો હવે સાહેબ શું કરું આની અંદર? કરશું યાર, ચિંતાઓ કામ કરીશ? તને બધું મેં ઓલરેડી સેન્ટર ઓફ માસ વખતે શીખવાડ્યું હતું. ના બધાના ક્વેશ્ચન છે પાછા, એટલે મારે ભણાવવું પડે છે. બાકી તો આપણે જવા દઈએ કે ન પૂછે એવું કંઈ. તો આ છોકરાઓ એક્સ એક્સિસ થઈ ગઈ, ઓલી વાય એક્સિસ થઈ ગઈ. આવી રીતના વ્યવસ્થિત આ ડ્રો કરું. સાહેબ આખા કાને ફાઇન કરો, શું કરવાનું? પહેલા એલિમેન્ટ લેવું પડશે. હવે એલિમેન્ટ પાછા જબરજસ્ત રીતે આમાં આવવાના છે. આવી રીતના આમ આપણે ડિસ્કસ કરી. સાહેબ તો હવે શું કરી શકીએ આપણે? હવે હું તમને એમ કહું કે યાદ કરો, જ્યારે જ્યારે કોઈને યાદ હોય તો કહેશો. હોલોસ્ફિયર હોય અને આમ હેમી હોલોસ્ફિયર છે, ટૂંકમાં હેમી હોલોસ્ફિયર યા હાફ હોલોસ્ફિયર છે. આમ બધી બાજુ સરફેસ પર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયો તો એલિમેન્ટ કેવી રીતના લેતા હતા? મેં આખો ઓલું સેન્ટર ઓફ માસ પૂરું કરતી વખતે એક્સ્ટ્રા વિડીયો બનાવ્યો હતો. મેં તમને કીધું હતું કે આ વિડીયો બધા જોજો, એડવાન્સ માટે ખાસ કામનો છે. કેવી રીતના એલિમેન્ટ લેવાય મેં એમાં શીખવાડ્યું હતું. કોને યાદ છે કે આમાં એલિમેન્ટ કેમ લેવાય? હવે ભુજવાળા કે અમે તો જોયો જ નહોતો. કેમ જોયો હતો? નહીં ભુજવાળા જોયો જ નહોતો, એટલે દવા બધું હારવાર લેતો ગયો. હા રાજકોટ, હાલો મોરબી માંથી ઘણા કહે છે, પેલા રાજકોટ માંથી. સર આર્ક ની રીતે લેવાનું. આર્ક, ઓકે. હા મોરબી માંથી રિંગ લેવાની સર. રિંગ લેવાની. યસ, વેરી ગુડ. આવી રીતના આ એક રિંગ, આમ બીજી રિંગ, આમ ત્રીજી રિંગ, આમ ચોથી રિંગ, અલગ અલગ રેડિયસની ઘણી બધી રીંગો. પહેલા આવી રીતના નાની રેડિયસની રિંગ, થોડીક મોટી રેડિયસની રિંગ, એનથી મોટી રેડિયસની રિંગ, એનથી મોટી રેડિયસની રિંગ, એનથી મોટી રેડિયસની રિંગ, એનથી મોટી રેડિયસ, એનથી મોટી. જો તમારો આમ બને રિંગ જ લેવાની, ડિસ્ક નહીં લેવાની. ડિસ્ક તો લેવી પડે જો આ સોલિડ હેમિસ્ફિયર હોય, તો પછી ડિસ્કના ફોર્મમાં લેવું પડે. બાકી તમારે રિંગના ફોર્મની અંદર એલિમેન્ટ લેવા પડે. ઓકે સર, ચાલો, નો પ્રોબ્લેમ. તો હવે હું અહીંયા આવી રીતના રિંગ લઉં છું. હવે છોકરાઓ મેથ્સનો પાર્ટ છે. આવી રીતના એક આપણે આમ રિંગ લઈએ. આમાં હું શું કર્યું છે મેં કે અહીંથી છોકરાઓ વાય એક્સિસ મેં ડ્રો કરીને, તો વાય એક્સિસમાં હું એવું કહેવા માંગુ છું કે અહીંથી એક્સ જેટલા ડિસ્ટન્સે ગયો હોઈશ, સોરી થીટા જેટલા એંગલે જઈને આવી ડી થીટા એંગ્યુલર વિથની મેં રિંગ લીધી હશે. અહીંથી થીટા એંગલે ગયો અને આ ડી થીટા એંગ્યુલર વિથ, અને તમારે માની લો આર્ક લાઇન જોતી હોય તો તમને ખબર પડી જવી જોઈએ તો કે એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. આ આર છે તો આ આર જ થશે, તો આ આર ડી થીટા થશે. અને આ રિંગની રેડિયસ આ થઈ કહેવાય મારા વાલાઓ. રેડિયસ જે હું રિંગ લઈશ એ બધી રિંગની રેડિયસ જુદી જુદી મળવાની છે. સાહેબ એ કેમ ખબર પડે? તો કે એ તો બેઝિક છે યાર. આર છે, આ થીટા છે, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ કરી નાખો, તમને સમજાઈ જાય કે આટલું જે છે એ આર સાઇન થીટા થવાનું છે અને આટલું જે છે એ આર કોસ થીટા થવાનું છે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં વિકર્ણ કરી નાખો. ખબર પડી? ઘણી બધી રીંગો એકબીજા ઉપર ગોઠવાતી જાય છે અને આખો તમારો હોલો હેમિસ્ફિયર બનાવ્યો છે. તો પહેલા એને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ.
છે આના ઉપર સાહેબ આ શું થઈ ગયું આના ઉપર ચાર્જ છે જ તે તમે એમ ન મતતા આના ઉપર કઈ ચાર્જ નથી આવ્યો આના ઉપર ચાર્જ હશે જ તે કારણ કે સરફેસ પર જ આવે છે તો રિંગની આ જે તમારું ઓ પોઈન્ટ છે ઓ પોઈન્ટ ઈ આ આર ડી થીટા થિકનેસ અને કેપિટલ આર સાઇન થીટા રેડિયસ વાળી રિંગની એક્સિસ પર છે કેપિટલ આર સાઇન થીટા રેડિયસ અને આર ડી થીટા થિકનેસ વાળી રિંગની એક્સિસ પર છે અને પોઝિટિવ છે તો પોઝિટિવ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ જ આવે હવે તમારે અહીંયા તરત ઓલું સમજવું પડે કે છોકરાઓ આવી રીતની ઓલી રિંગ હતી અને રિંગના સેન્ટરથી એક્સ જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ મળતું હતું એની ફોર્મ્યુલા યાદ કરો કે ક્યુ એક્સ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 એમાં આર એની રેડિયસ હતી અને એના ઉપરનો ચાર્જ ડીક્યુ હતો સોરી ક્યુ હતો યાદ કરો તો તમારે સેમ વિચારવું પડે કે આ એક રિંગ છે રિંગ પરનો ચાર્જ કેટલો હશે ગોતવો પડશે આ રિંગ થી કેટલા ડિસ્ટન્સ છે એક્સ કેટલું છે તો કે એક્સ કેપિટલ આર કોસ થીટા છે રેડિયસ કેટલી છે તો કે ત્યાં જે કેપિટલ આર હતું એની બદલે રેડિયસ કેપિટલ આર સાઇન થીટા છે તો સાહેબ પેલા ડી ગોતો ને અચ્છા બધાને કારણે સાહેબ જવાનું તો આમ જ એટલે એક રિંગ ને કારણે મળી ગયું તો પછી તો મારે સાહેબ ઇન્ટિગ્રેટ જ કરવાની આવશે આવી રિંગ અહીંથી શરૂ કરી અલગ 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 એંગલ સુધી જઈશ એટલે 0 થી π/2 સુધી જવાનું થશે તો ચાલો સર પહેલા હું હેડિંગ આપું આપ પહેલા લખું કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ O due to elemental ring is due to elemental ring is ચલો તો સાહેબ હવે શું કરશું આપણે રિંગ ને કારણે ડીઈ કીધું અચ્છા કે ક્યુ નહીં છોકરા એના ઉપરનો ચાર્જ ડીક્યુ કીધું અચ્છા છોકરા એક વાત હું તમને કેતા ભૂલી ગયો કે આના ઉપર ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ છે આ રેડિયસ છે ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ છે એટલે મારે રિંગ પરનો ચાર્જ ડીક્યુ લેવો પડે કે ડીક્યુ અપોન એક્સ એક્સ ઇન્યા રિંગના સેન્ટર થી પી પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ હતું અહીંયા એ ડિસ્ટન્સ જો તો રિંગના સેન્ટર થી ઓ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ કેટલું છે તો કે સાહેબ કેપિટલ આર કોસ થીટા છે એ જે એક્સ છે એ કેપિટલ આર કોસ થીટા છે અપોન ત્યાં આ રેડિયસ હતી અહીંયા રિંગની રેડિયસ આર નથી અને સાહેબ આર જ છે અરે તરુડું કેપિટલ આર તો સ્ફિયરની રેડિયસ છે રિંગની રેડિયસ તું જો રિંગની રેડિયસ એ તો કેપિટલ આર સાઇન થીટા છે કેપિટલ આર સાઇન થીટા છે એનો સ્ક્વેર આવશે વત્તા એક્સ ડિસ્ટન્સ ઈ આર કોસ થીટા છે એનો સ્ક્વેર આવશે આખાની 3/2 થશે તમે ટૂંકમાં ક્યાંથી એવું તમને ભૂલાઈ જાય 2 મહિના રીન તો ટૂંકમાં તમે હેલ્પ માટે લખી શકો છો સાહેબ ડીક્યુ કેમ ફાઇન્ડ કરશું ડીક્યુ માટે કઈ વાંધો નહીં અચ્છા ડીક્યુ હું તમને એમ કહી શકું કે ભાઈ અહીંયા કયું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હશે તો કે સાહેબ અહીંયા તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ડેફિનેટલી સાહેબ સરફેસ ચાર્જ ડેન્સિટી જોઈ સિગ્મા જોઈએ સિગ્મા ડિફાઇન કરી હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ અપોન ટોટલ સાહેબ આખો સ્પીયર હોત તો 4πr² થાત હાફ છે તો 2π કેપિટલ r² આવે તો સાહેબ મારે તો અહીંયા રિંગ પરનો ચાર્જ જોતો છે રિંગ પરનો ચાર્જ જોતો છે નો પ્રોબ્લેમ તો રિંગ પરનો ચાર્જ ક્યુ નથી ભાઈ ડીક્યુ છે અચ્છા રિંગની પાછી તારે એરિયા લખવો પડશે રિંગનો એરિયા તો રિંગની સરકમફરન્સ એટલે 2π રેડિયસ કેટલી છે રિંગની કેપિટલ આર સાઇન થીટા આ 2π r થયું ઇન્ટુ એની થિકનેસ ધેટ ઇઝ કેપિટલ આર ડી થીટા તો અહીંથી તમે જોવા જાઓ તો હવે મારે ડીક્યુ લખવાનું છે that is DE is equal to K ડીક્યુ કેટલું થશે ડીક્યુ that is sigma into 2π capital R square 2π sigma into 2π capital R square sin theta d theta બાકી કેપિટલ આર કોસ થીટા જે આમનામ પડ્યું છે
અપોન ઓકે આ સાહેબ હાલો કાંઈ વાંધો નહીં આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા 1 થઈ જાય આર સ્ક્વેર ની 3/2 તો એ કેપિટલ આર ક્યુબ થઈ જાય કેપિટલ આર ક્યુબ ઉડી જાય તો અહીંયા ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે ની જગ્યાએ 1/4πε0 આવી જાય સિગ્મા ઇન્ટુ 2π આવી જાય અને છોકરાઓ સાઇન થીટા કોસ થીટા ડી થીટા થઈ જાય 2π ઇન્ટુ 2 એટલે સિગ્મા અપોન 2ε0 આવી ગયું એટલું તમને ડી મળી ગયું હવે ઈ જોતું હોય છોકરાઓ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ઓ જોતું છે તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ઓ એટલે ઇન્ટિગ્રેશન ડીઈ કરવાનું થાય આવી રિંગ તમે જોવો તો છોકરાઓ પહેલા જો અહીંયા ધ્યાન આપજો અહીંયા ધ્યાન આપજો અહીંયા ધ્યાન તમને છોકરાઓ આ સમજાણું તો ખરી ને બધાને લો આ ખબર તો પડી ને પહેલા મને તમે પાછા થંબ દેખાડો તો પાકો ભુજમાં બધાને રાજકોટ જો બાકી નહીં તો છેલ્લે તમે સીધું ફોર્મ્યુલા યાદ રાખી લેજો સિગ્મા અપોન 4ε0 પણ હું તો તમારું યાર વિઝ્યુલાઇઝેશન જેટલું ઇમ્પ્રુવ થતું એટલું કરવાનો પ્રયત્ન કરું છું કે આવી રીતના થાય એમાં કઈ અઘરું મને ન લાગ્યું છતાંય તમને લાગ્યું હોય તો ધેટ્સ ઓકે હવે જો અહીંયા ધ્યાન આપો સમજાવતો તો આમ કે પહેલા આમ રિંગ લીધી હશે પહેલા આમ રિંગ ટૂંકમાં એમ નહીં પહેલા આમ પછી આમ બીજી પછી આમ ત્રીજી પછી આમ ચોથી પછી આ પાંચમી પછી આમ છઠ્ઠી બધાનો એંગલ જુદો જુદો એંગલ જુદો એંગલ આનો આવી ગયો જુદો એંગલ આમ કરતા અહીંથી શરૂ કરી 0 થી શરૂ કરીને તમે π/2 સુધી જવાના તેમ ગયા 0 થી શરૂ કરીને π/2 સુધી જવાના that means 0 થી π/2 ચલો જે બહાર નીકળતો એને કાઢી લો સિગ્મા તો કોન્સ્ટન્ટ જ હતો અપોન 2ε0 કોન્સ્ટન્ટ જ હતો ઇન્ટિગ્રેશન 0 થી π/2 સાઇન થીટા કોસ થીટા ડી થીટા હવે અહીંયા મારે તમને મેથ્સ વાળાએ ખાલી ધ્યાન આપવું પડશે બાયોલોજી વાળાએ ઈઝી છે મને કઈ એમાં અઘરું નથી લાગતું પણ ન આવડે તો ચિંતા ન કરતા મારે અહીંયા અગેઇન પાછું સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટી વિચારો સાઈડમાં હું તમને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટી વિચારો તો સાઇન ટી નું કોસ સાઇન થીટા નું ડિફરન્શિએશન શું થાય કોસ થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડીટી નો લખાય મેં સબસ્ટિટ્યુશન કર્યું સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટી મેથ્સ વાળાને ખબર જ છે કે આવું કરવું પડે તો છોકરાઓ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટી લો તો કોસ થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડીટી લખી શકાય ટૂંકમાં સાઇનમાંથી કોસ કેમ આવ્યું છે ડિફરન્શિએશન કર્યું સાઇન થીટા નો કોસ થીટા થીટા નો ડી થીટા ટી નો ડીટી તો અહીંયા હું ન લખી શકું ઇન્ટિગ્રેશન સાઇન થીટાની જગ્યાએ ટી મૂકું કોસ થીટા ડી થીટાની જગ્યાએ ડીટી મૂકું તો આ તમારું થઈ જાય ટી ડીટી નું t²/2 ટી ની જગ્યાએ તમે શું વિચાર્યું હતું સાઇન થીટા તો sin² θ/2 તો આટલાની જગ્યાએ સાઇન થીટા ડી થીટાની જગ્યાએ મેં તમને પ્રૂવ કરી દીધું sin² θ/2 સો E0 ઇઝ ઇક્વલ ટુ σ/2ε0 ફરીથી સમજાવું તું સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટી કેમ સાહેબ આવું ખબર પડે સબસ્ટિટ્યુશન મેથડ કહેવાય કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટી કરો અને બે બાજુ ડિફરન્શિએશન કરો તો સાઇન થીટા નો કોસ થીટા ડી થીટા થાય ટી નો ડીટી થાય તો સાહેબ આખાની જગ્યાએ ટી ડીટી સેટ થઈ જાય ખબર પડી ટી ડીટી સેટ થઈ જાય એટલે આપણે વિચારવાનું આવે અને ટી ડીટી નું t²/2 થાય ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા છે તો t² કરો એટલે sin² θ/2 થાય હજી લિમિટ તો બાકી જ છે તો અહીંયા લખી નાખો sin² θ/2 લિમિટ આવશે 0 થી π/2 ચલો છોકરાઓ 2 ને બહાર લઈ લો sin થીટા પહેલા π/2 મૂકો sin 90 1 1 નો સ્ક્વેર 1 0 sin 0 0 1 - 0 1 તમારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ σ/4ε0 યાદ રાખજો આ ખાસ કે હેમિસ્ફેરિકલ કપ હોય તો હેમિસ્ફેરિકલ કપને લીધે ઓ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું હતું σ/4ε0 ખબર પડી હાવ ઈઝી છે યાર અચ્છા બી ગ્રુપ વાળા કેટલા માંગલી ઊંચી કરો
આ સમજાનું અમે શું કીધું? પાકું ને? મારા આમ ને ખોટું બોલ્યા તો મારા આમ છે. જોજો ઘરે હોય અમારે રીતે ખોટા આમ ન ખાતા. નહીં તો હું એક વખત હજી કીધું, મેં 2 વાર 3 વાર ઓલરેડી કીધું. આવું ખબર કેમ પડે એ તમને એટલું બધી પ્રેક્ટિસની જરૂર નથી, પણ આવું છે એટલે મેં આવું કર્યું. ઓકે, ધેટ્સ ઇટ છોકરાઓ. તો આ આપણું ફોર્મ્યુલા અહીંયા પ્રૂવ થઈ ગયું. તો અહીંયા છોકરાઓ એક યુનિફોર્મલી ચાર્જ મેટલ પ્લેટને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ હજી આપણું ભણવાનું બાકી રહેશે, બટ એ હું તમને ગોસ લો થી ભણાવીશ. સિલિન્ડરને કારણે બેયને કારણે. ગોસ લોમાં આપણે થોડુંક તો બાકી રાખશું પ્રૂવ કરવા માટે. એટલે હજી 3 વસ્તુ બાકી છે. સિલિન્ડરને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ, એમાં 2 આવી ગયા, હોલો અને સોલિડ. અને એક બાકી રહ્યું ઇન્ફાઇનાઇટલી લોંગ યુનિફોર્મલી ચાર્જ શીટને કારણે. પણ આપણે ઓલરેડી 9-10 લેક્ચર ઇલેક્ટ્રિક ફિલ્ડના આપી દીધા છે, ફોર્સ અને ફિલ્ડના. તો હવે આપણે પોટેન્શિયલમાં જવું જોઈએ. એ હું તમને આગળ ગોસ લોની અંદર પાછો પ્રૂવ કરાવડાવીશ. એટલે હવે નેક્સ્ટ લેક્ચરથી કાલથી હું બીજું ચેપ્ટર શરૂ કરીશ. કોક કે જે પહેલું નથી પત્યું, જો પહેલું બીજું ચેપ્ટર છે ને એને આખું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવાય. પહેલા એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, પછી ઇલેક્ટ્રિક પોટેન્શિયલ આવે, પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવશે, પછી ગોસ લો આવશે. એટલે તમારું પહેલા ચેપ્ટરમાં કેટલું બાકી છે ખબર છે? હજી ઇલેક્ટ્રિક ફિલ્ડ પત્યું, ફોર્સ ફિલ્ડ પતી ગયું, હજી તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, ઇલેક્ટ્રિક ડાયપોલ મેં બનાવી હતી, અને ગોસ લો. ત્યાં ચેપ્ટર પહેલું પતે. પછી બીજા ચેપ્ટરમાં જાઓ ને એટલે પોટેન્શિયલ સ્ટાર્ટ થાય, અને પછી કેપેસિટર આવે. તો હું તમને અહીંયા પોટેન્શિયલ પહેલા બનાવી દઈશ, કારણ કે તમે યાદ કરો ને આ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ભણ્યા હતા એટલે તરત આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ભરી ગયા હતા. તો તમે હવે ગ્રેવિટેશનલ પોટેન્શિયલને રિવાઇઝ કરીને આવશો તો ફટાફટ આપણે ફૂલ સ્પીડની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ પૂરું કરી શકશું. એટલે હું અહીંયા ઇલેક્ટ્રિક પોટેન્શિયલ સ્ટાર્ટ કરીશ કાલથી. પછી છોકરાઓ આપણે ડાયપોલ ભણશું શાંતિથી, પછી ગોસ લો ભણશું, અને પછી કેપેસિટર ભણશું. એટલે તમારું પહેલું બીજું ચેપ્ટર આવી રીતના હું આખું પૂરું કરીશ. હા ભાઈ જામનગર. તો સર આપણે નોટ્સ આમાં કન્ટિન્યુ રાખી. હા, નોટ્સ તમે કન્ટિન્યુ રાખજો. તમે એટલું સમજજો, મેઇન હેડિંગ આપજો કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ આપણે શરૂ કરીએ છીએ. સેકન્ડ ચેપ્ટરનું મોડ્યુલ ઋત્વિકભાઈ છે, વિશાલભાઈ ઋત્વિકભાઈને કહી દેજો. સેકન્ડ ચેપ્ટરનું મોડ્યુલ પ્રોવાઈડ દરેક સેન્ટર પર થઈ જાય એ જોઈ લે. અપાઈ ગયું હોય તો ધેટ્સ વેરી ગુડ, ન અપાણું હોય તો મળી જાય. પણ પહેલું ચેપ્ટર પછી પાછા આપણે ગોસ લોમાં પૂરું કરવા તો આવશું જ, બરાબર. પછી બધા નાના નાના ટોપિક છે. મેઇન કામ આપણે અત્યારે પોટેન્શિયલનું પહેલા લઈ લઈએ. પોટેન્શિયલ શાયદ આજે બુધ થયો ને, ગુરુ શુક્ર શનિ 3 દિવસ કાફી છે પોટેન્શિયલ. બધા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ પરફેક્ટલી રીડ કરીને બેસે.